દેશની અંદર માંગ ચાલી રહી છે કે પ્રધાનમંત્રી રાજીનામું આપે। એટલા માટે હું એમ કહું છું કે નામ નરેન્દ્ર છે પણ કામ એમના સરેન્ડર જેવા છે। ભારતીય જનતા પાર્ટીની મહિલા મંત્રી, મહિલા સાંસદ, મહિલા ધારાસભ્ય ક્યાં છુપાઈ ગયા? એક પોસ્ટકાર્ડ લખજો, તમારી મુશ્કેલીમાં અમે ભાગીદાર બનીશું। એ પોસ્ટકાર્ડ ત્યારે 15 પૈસાનો હતો, આજે એ પોસ્ટકાર્ડ પણ 1 રૂપિયાનો થઈ ગયો છે। એમાં પણ મોંઘવારી નડી છે। જ્યાં છે ત્યાં જ છે ને મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે। તેલના ડબ્બાના ભાવ વધે છે, શાકભાજીના ભાવ તો હવે ગરમી ઉનાળો આવશે એટલે ડબલથી વધારે શાકભાજીના ભાવ વધી જશે। જે સરકાર છે દરેક ક્ષેત્રમાં આજે ઘર ચલાવવાથી માંડીને દરેક ક્ષેત્રમાં મહિલાની કમર તોડી નાખી છે આ સરકારે। આજે ઘર ચલાવવાથી માંડીને બાળકોનું શિક્ષણ એટલું મોંઘું થયું છે, દૂધ, દહીં, ખાંડ, કંઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુ છે બધું જ આજે મોંઘું થયું છે। સીધો 60 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો। તો આજે અમારો એક પ્રશ્ન છે કે સ્મૃતિજી ક્યાં ગયા? અને તેમાં 60 રૂપિયાનો ભાવ વધારો થયો છે, 1100 રૂપિયા જેવો ભાવ વધારો થઈ ગયો છે। ત્યારે ક્યાં છે તેમની મંત્રી બહેનો, ક્યાં છે તેમની સાંસદ બહેનો? તેમને આ ભાવ વધારો નથી દેખાતો, કારણ કે શું કારણ છે? એમની સરકાર છે। એ લોકોને રાહત યોજનાઓના તમે ફોર્મો આપો છો, વસ્તુઓ આપો છો, તો તમે એમના ખાતામાં પૈસા તો આપો। કહો છો કે બહેનોના ખાતામાં આટલા મોકલીશું, 15 લાખ જમા થશે ખાતામાં। ક્યાં છે એ બધું? ત્યારે સ્મૃતિ ઈરાની ભારતીય જનતા પાર્ટીના મંત્રી હતા અને એમને આ ભાવ વધારો વધુ પડ્યો હતો કે બાળકોની શિક્ષણનું ખાનગીકરણ કરી નાખ્યું, સરકારી શાળાઓ બંધ થઈ ગઈ, મોંઘવારીમાં ઘર ચલાવવામાં એમને પગાર ધોરણો એના એ રહ્યા અને મોંઘવારી દિવસે ને દિવસે તેલ છે, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે બધામાં જીએસટી એટલી મોંઘવારી વધી જાય। ના કારણે આ લોકો એવા તો ડરે છે, કારણ કે ટ્રમ્પ પાસે એવું તો શું પ્રૂફ છે કે આ લોકોને ડરાવે છે, દબાવે છે અને ટ્રમ્પ કહે એ પ્રમાણે મોદીજી કરે છે। દેશમાં ગેસ સિલિન્ડરની અછત થઈ રહી છે। પેટ્રોલ ડીઝલ ઉપર મોંઘવારીની માર વર્તાય તેમ લાગી રહ્યું છે, કારણ કે એક તરફ યુદ્ધ છે તો બીજી તરફ કોંગ્રેસનો આરોપ છે કે પીએમ કોમ્પ્રોમાઇઝ છે। આપણે અત્યારે ગુજરાત કોંગ્રેસના મુખ્યાલયમાં છીએ। આ તમે જોઈ શકો છો, આજે જે કોંગ્રેસની મહિલા પાંખે એણે વિરોધ કર્યો છે, આ સગડી, આ લાકડીથી ચૂલો, આ ગેસ અને આ સિલિન્ડર જોઈને તમને યાદ આવતું હશે કે સ્મૃતિ ઈરાની એક વખત આ સિલિન્ડર આવા લઈને જ્યારે મોંઘવારી વધતું ત્યારે તેઓ રસ્તા પર ઉતરીને વિરોધ કરતા। આજે આપણી સાથે મહિલા પાંખના ઓલા છે ગીતાબેન, આજે તમે લોકો અહીંયા વિરોધ કરવા પહોંચ્યા, પ્રતિકાત્મક વિરોધ છે કે જે રીતે ભાજપના સમયમાં સ્મૃતિ ઈરાની માથે લઈને ફરતા અને સિલિન્ડર બાઈ તરીકે લોકો ઓળખતા એમને, શું કહેશો આજે આપ લોકોનો વિરોધ છે? જે સમયે કોંગ્રેસના સમયમાં 450 રૂપિયા બાટલો હતો, ગેસ સિલિન્ડરના ભાવ 450 રૂપિયા હતા, ત્યારે સ્મૃતિ ઈરાની ભારતીય જનતા પાર્ટીના મંત્રી હતા અને એમને આ ભાવ વધારો વધુ પડ્યો હતો અને એના વિરુદ્ધમાં માથે બાટલો લઈને સડક ઉપર ઉતર્યા હતા। આજે એ ભાવ વધારો ડબલ થઈ ગયો છે, 100 નહીં પણ ડબલ થઈ ગયો છે અને આજે હમણાં જ આ 3-4 દિવસ પહેલાં જ કેન્દ્રમાંથી સીધો 60 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો। તો આજે અમારો એક પ્રશ્ન છે કે સ્મૃતિજી ક્યાં ગયા? કારણ કે આ ગેસ સિલિન્ડરનો ભાવ વધારો એ તો તમામ ગૃહિણીઓને લાગુ પડે છે, એ વખતે પણ લાગુ પડતો હતો અને અત્યારે પણ પડે છે અને એટલી જ જરૂરિયાત અત્યારે પણ છે। તો આજે મારું કહેવું એવું છે કે ભારતીય જનતા પાર્ટીની મહિલા મંત્રી, મહિલા સાંસદ, મહિલા ધારાસભ્ય ક્યાં છુપાઈ ગયા? એમને પણ વિરોધમાં સામેલ થવું જોઈએ। શું એ પ્રજા માટે નથી ચૂંટાયા? એમને પ્રજાના પ્રશ્નોની નથી પડી? એમને પ્રજાને જે હાલાકી પડે છે એની નથી ચિંતા? માત્ર સત્તા ભોગવવા માટે જ આવ્યા છે એ લોકો? તો મારી આજે એમને ચેલેન્જ છે કે તમે જો સાચા નેતા હોવ અને જો તમે ગૃહિણીઓના પ્રશ્નો ઉઠાવતા હોવ તો આજે આ સળગતો પ્રશ્ન છે અને ગૃહિણીઓને સૌથી વધારે પરેશાન કરતો, એમના ઘરનું બજેટ ખોરવી નાખતો પ્રશ્ન એટલે ગેસ સિલિન્ડરનો ભાવ વધારો। અને આજે હું હાકલ કરું છું કે બહાર આવો અને આનો વિરોધ કરો અને આ ભાવ વધારો પાછો ખેંચવા માટે તમે લોકો આંદોલન કરો। તમે કેમ માગણી નથી કરતા? તમારી સરકાર છે, તમે તો કહો તો તમારા મંત્રીઓને માનવું પડે, તમે કહો તો પ્રધાનમંત્રીને માનવું પડે, તમે પ્રજાના પ્રશ્નો લઈને ચાલો છો। આજે અમે વિપક્ષમાં બેઠા છીએ અને અમે તમામ દેશની ગૃહિણીઓનો પ્રશ્ન લઈને આજે અમે આ પ્રેસ દ્વારા
મીડિયા દ્વારા આ પ્રશ્ન ઉઠાવ્યો છે અને હજુ તો આવનારા સમયની અંદર અમે લોકો સડક સાંસદ સુધી જવા તૈયાર છીએ અને અમે લોકો આનું આંદોલન પણ કરીશું. એટલે અમારી આજે માગણી છે કે આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે. ગીતાબેન, આજે તમે આવ્યા છો પણ આ બેનર એક લગાવ્યું છે કે ધ પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝડ. તમારી પ્રેસ છે મોંઘવારી સિલિન્ડર, અને પીએમ કોમ્પ્રોમાઇઝડ કેમ લગાવ્યું છે? આ પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝનો અર્થ થાય છે કે મોદીજીએ સરેન્ડર કર્યું છે. કોની જોડે? તો અમેરિકા જોડે, ટ્રમ્પ જોડે. ટ્રમ્પ આગળ એ ગુલામ બની ગયા છે. અને એનું કારણ શું? તો જેફરી એસ્ટીન ફાઇલ જે ચાલી રહી છે, આખા દેશમાં આ વાત ચર્ચા રહી છે કે આ ફાઇલની અંદર એમનું નામ ખુલ્યું છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીનું નામ ખુલ્યું છે અને એના કારણે આ લોકો એવા તો ડરે છે, કારણ કે ટ્રમ્પ પાસે એવું તો શું પ્રૂફ છે કે આ લોકોને ડરાવે છે, દબાવે છે અને ટ્રમ્પ કહે એ પ્રમાણે મોદીજી કરે છે. અને ટ્રમ્પે પહેલાં પણ કહ્યું હતું કે મારા કહેવાથી એમણે યુદ્ધ કર્યું, મારા કહેવાથી એમને ટેક્સ નાખવો પડ્યો, મારા કહેવાથી એમને નિકાસ બંધ કરી અને આવક ચાલુ કરી. બધું ટ્રમ્પ કે એમ કરતા હોય તો પછી દેશ શું ટ્રમ્પ ચલાવે છે? તો પ્રધાનમંત્રી શું કરવાના? અત્યારે હાલ દેશની અંદર માંગ ચાલી રહી છે કે પ્રધાનમંત્રી રાજીનામું આપે. કેમ કે જો પ્રધાનમંત્રીને ટ્રમ્પ બ્લેકમેલિંગ કરતા હોય અને એમને આ મજબૂરીથી દેશ ચલાવવો પડતો હોય અને એના કારણે દેશને આ હાલાકી પડી રહી છે, દેશ બરબાદ થઈ રહ્યો છે, અત્યારે દેશ આપણો ખાડામાં જઈ રહ્યો છે, તો આ બધા કારણો જો એના કારણે હોય તો પ્રધાનમંત્રી બદલાઈ જવા જોઈએ. અને જો નવા પ્રધાનમંત્રી આવે તો ટ્રમ્પ એને બ્લેકમેલિંગ કરી શકે નહીં. અને નવા પ્રધાનમંત્રીની દેશમાં જરૂર પડી છે અને ચારેકોર માંગ ઉઠી છે કે પ્રધાનમંત્રી બદલાવા જોઈએ. આપણી સાથે બીજા પણ બેન છે. શું નામ છે આપ? ઝિલશા. જીલબેન, શું કહેશો જે રીતે ભાવ વધારો થયો છે? કારણ કે ગૃહિણીઓ છે એમને ઘર ચલાવવાની મુશ્કેલી પડતી હોય છે. હવે જો સિલિન્ડરનો ભાવ વધે, પછી ડીઝલ પેટ્રોલની વાત બી સામે આવી રહી છે કે જો આવી રીતે યુદ્ધ ચાલતું રહ્યું લાંબા ગાળે તો વધશે. કેટલી મુશ્કેલી છે ગૃહિણીઓ માટે? ગૃહિણીઓને ઘર ચલાવવાની તે ખૂબ જ તકલીફ પડી રહી છે. જેમ અમારા પ્રમુખશ્રીએ કીધું તેમ કે પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝ, પીએમએ સરેન્ડર કર્યું છે. અમુક કારણોસર તેમને સરેન્ડર કરવાની જરૂર પડી છે, પરંતુ તેની હાલાકી કોણ ભોગવી રહ્યું છે? એક સામાન્ય જનતા ભોગવી રહી છે. જ્યારે મોદીજી અહીંયા સીએમ હતા ત્યારે એમણે મોટા મોટા દાવા કર્યા હતા કે બેન તમે એક પોસ્ટકાર્ડ લખજો, તમારી મુશ્કેલીમાં અમે ભાગીદાર બનીશું. એ પોસ્ટકાર્ડ ત્યારે 15 પૈસાનો હતો. આજે એ પોસ્ટકાર્ડ પણ 1 રૂપિયાનો થઈ ગયો છે. એમાં પણ મોંઘવારી નડી છે. અને પોસ્ટકાર્ડનો જવાબ આપવા માટે પીએમને અહીંયા રહેવું જરૂરી છે. અત્યારે જ્યારે આટલું મોટું સંસદ સત્ર ચાલી રહ્યું છે ત્યારે પીએમ તેમના તમિલનાડુના પ્રચાર કરવા માટે ફરી રહ્યા છે. પીએમ એ કોઈ પાર્ટીના નથી હોતા, પીએમ એ જાહેર જનતા માટે બનેલા હોય છે, પરંતુ તે તેમને ખબર નથી અને તે તેમના પાર્ટીના પ્રચાર માટે અત્યારે તમિલનાડુમાં ફરી રહ્યા છે. અને જ્યારે સળગતો મુદ્દો છે ગેસનો ભાવ વધારો, કે ગેસનો ભાવ વધારો જ્યારે સ્મૃતિ ઈરાનીજી મેદાને ઉતરતા હતા, 450નો ભાવ વધારો 600 રૂપિયા થયેલો એક સામાન્ય વધારો હતો, તો એ માથે બોટલ લઈ અને ફરી રહ્યા હતા. આજે 60 રૂપિયાનો એકદમ ઓલરેડી ભાવ 850-900 રૂપિયા તો છે અને તેમાં 60 રૂપિયાનો ભાવ વધારો થયો છે. 1100 રૂપિયા જેવો ભાવ વધારો થઈ ગયો છે. ત્યારે ક્યાં છે તેમની મંત્રી બહેનો, ક્યાં છે તેમની સાંસદ બહેનો? તેમને આ ભાવ વધારો નથી દેખાતો. કારણ કે શું કારણ છે? એમની સરકાર છે, તે તેમની સરકારને કયા મોઢે કહેશે કે આ ભાવ વધારો? એટલે અમારી એક માંગણી છે કે ગૃહિણીના થાળીમાંથી હવે રોટલો છીનવાઈ રહ્યો છે. પગાર ધોરણો તે તમે જોશો તો પગાર ધોરણો તેના તે જ છે અને સામે મોંઘવારી. તેલના ભાવમાં, સિંગતેલના ભાવમાં પણ આપણે અત્યારે ગેસની બોટલની વાત કરીએ છીએ, પરંતુ સિંગતેલના ભાવમાં પણ અત્યારે 3 દિવસથી સતત વધારો, 300 થી 400 રૂપિયા જેટલો વધારો. એ હું પોતે ડબ્બો લઈને આવી છું તેલનો, એટલે મેં એ ભોગવ્યો છે. તેથી અત્યારે ગૃહિણી બહુ ત્રાહિમામ પોકારી ગઈ છે. આ સરકારના રાજમાં મોટા મોટા વચનો જે મોદી સરકારે આપ્યા છે તે વચનો નિષ્ફળ જઈ રહ્યા છે. તેનું કારણ શું? ક્યાંક તેમણે કોમ્પ્રોમાઇઝ કર્યું છે, ક્યાંક તેમણે સરેન્ડર કર્યું છે અને તેની હાલાકી એક સામાન્ય ગૃહિણીને ભોગવવી પડે છે. અમે કોંગ્રેસની મહિલા મોરચો એક માંગ કરી રહ્યા છે કે આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચાવો જોઈએ. નહીંતર અમારા પ્રમુખશ્રીએ કીધું તેમ સડકથી સંસદ સુધી અને તેમની મંત્રી બહેનોના ઘરોના ઘેરાવા કરવા પડશે, તો પણ અમે સામાન્ય જનતા માટે પાછા નહીં પડીએ. તે તમારા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ. આપણે ત્યાં પૂનમબેન માડમ જેવા સાંસદો છે, અહીંયા મંત્રીઓ છે, મહિલા મંત્રીઓ છે, ગુજરાતમાં પણ છે ને કેન્દ્રમાં પણ છે. એ લોકોને તમે શું કહેશો જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે? કે એ લોકો તો આવે રસ્તા પર, એ લોકો તો પોતાના પીએમથી કે
તમે મંત્રીઓની અને ધારાસભ્યોની મહિલા ધારાસભ્યોની વાતો કરો છો તો હું આ મીડિયાના માધ્યમથી એમને એટલું જ કહેવા માગું છું કે તમારી સંપત્તિ તમારી આવક જેટલી બીજી સામાન્ય પ્રજાની નથી, સામાન્ય મહિલાની નથી. આપણો દેશ એક ગરીબ અને મધ્યમ વર્ગીય વસ્તી ધરાવતો દેશ છે. એટલે તમે તમારા હિતમાં નહીં પણ સામાન્ય જનતા અને સામાન્ય મહિલાના હિતમાં રહીને તમે નિર્ણયો લો અને જનતાનું વિચારો. આ મહિલા વિરોધી સરકાર છે. દરેક ક્ષેત્રમાં આજે ઘર ચલાવવાથી માંડીને દરેક ક્ષેત્રમાં મહિલાની કમર તોડી નાખી છે આ સરકારે. આજે ઘર ચલાવવાથી માંડીને બાળકોનું શિક્ષણ એટલું મોંઘું થયું છે. દૂધ, દહીં, ખાંડ, કંઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુ છે બધું જ આજે મોંઘું થયું છે. અને ક્યાંક ને ક્યાંક આ બધો જ માર મહિલાઓ સહન કરી રહી છે. માટે હું મીડિયાના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે આ મહિલા વિરોધી સરકારને હવે જરૂર પડશે તો દેશમાં દરેક મહિલાઓએ રોડ ઉપર ઉતરી અને આંદોલનો કરવા જોઈએ અને એના વિરુદ્ધ ધરણા અને પ્રદર્શનો કરવા જોઈએ. મોદી સાહેબ તો કહે છે વિશ્વગુરુ બની રહ્યા છે ને આપણે તમે કહો છો મહિલા વિરોધી સરકાર છે. મહિલા વિરોધી એટલા માટે કે ક્યાંક ને ક્યાંક દરેક ક્ષેત્રમાં આજે મોંઘવારીની વાત જે અમે પ્રેસ કરી છે એટલે વધારે હું મોંઘવારીનું કહીશ કે બાળકોની શિક્ષણનું ખાનગીકરણ કરી નાખ્યું, સરકારી શાળાઓ બંધ થઈ ગઈ, મોંઘવારીમાં ઘર ચલાવવામાં એમને પગાર ધોરણો એના એ રહ્યા અને મોંઘવારી દિવસે ને દિવસે તેલ છે, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ બધામાં જીએસટી એટલી મોંઘવારી વધી છે. એટલા માટે હું એમ કહું છું કે નામ નરેન્દ્ર છે પણ કામ એમના સરેન્ડર જેવા છે. એટલે હું તમારા માધ્યમથી એટલું જ કહીશ કે મહિલાના હિતમાં વિચારી, સામાન્ય જનતાના હિતમાં વિચારી અને એમણે નિર્ણય લેવા જોઈએ. આપ શું કહેશો જે રીતે સમગ્ર એક પછી એક ભાવ વધારો થયો, જીએસટીની માધ્યમથી વાત કરો, સામાન્ય ખાવા પીવાની વસ્તુઓની વાત કરી, તેલ જેમ વાત કરી એમ શાકભાજી અત્યારે ઉનાળો આવી રહ્યો છે, કેવી રીતે ગૃહિણીઓને ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યો છે આ સરકાર? સૌથી પહેલા તો અચાનક આટલો મોટો ભાવ વધારો ગેસમાં આવી ગયો. એ જ રીતે આપણે જોઈએ તો ગરીબ પ્રજા આપણે ત્યાં બહુ છે, ઘણા રિક્ષા ડ્રાઈવરો છે, આપણે મધ્યમ વર્ગના છે તો આપણને બહુ જ તકલીફ પડે છે. તો જે સામાન્ય ગરીબ જનતા છે, હું કાલે જ રિક્ષામાં અહીંયાથી જતી હતી ભાઈ, તો રિક્ષાવાળો કે બેન સીએનજીમાં બી ભાવ વધારો વધતો જાય છે કૂદકે ને ભૂસકે. હવે અમારે કેવી રીતે ઘર ચલાવવું? અમે સીએનજી ભરાઈએ, અમારી ભાડાની રિક્ષાઓ હોય તો અમે એ રિક્ષાઓના ભાડા આપીએ કે અમારા ઘરમાં ચલાવીએ. તો એટલે દરેક ભાવ વધારા ગેસ ઉપર, શાકભાજી ઉપર, તો દરેકને કોઈક ને કોઈક રીતે માર પડે જ છે. અને જે પગાર ધોરણ છે એ તો જ્યાં છે ત્યાં જ છે ને મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. તેલના ડબ્બાના ભાવ વધે છે, શાકભાજીના ભાવ તો હવે ઉનાળો આવશે એટલે ડબલથી વધારે શાકભાજીના ભાવ વધી જશે. એવું નથી કે સામાન્ય પ્રજાને કોઈ મોંઘવારીમાં રાહત મળે એવું કંઈ નથી. ઉજ્જવલા યોજના કરી ગેસના બાટલાઓ આપ્યા. હવે એ પહેલી વાર આપ્યા તમે, પછી તો તમે એના એ જ ભાવ લો છો. મારી બહેનો રડશે નહીં, આંખમાં ધુમાડો જશે નહીં. બહેનોને મફતમાં સિલિન્ડર તમે આપ્યા પણ હવે એ પુરાવાના પૈસા બહેનો ક્યાંથી લાવે ને એ બી ચલો એ મેનેજ કરે. તમે દિવસે ને દિવસે ભાવો વધારો છો તો કેવી તમારી યોજનાઓ છે? આવી યોજના હોય જ્યારે તમે સામાન્ય પ્રજા માટે એવું હોય તો રાહત દરના નીચેના લોકો છે, રાહત યોજનામાં આવતા લોકો, એમને તો થોડી રાહત આપો. જે સામાન્ય અને મધ્યમ વર્ગ છે એ તો વેઠે જ છે, પણ જે સૌથી નીચલું સ્તર છે એ લોકોને રાહત યોજનાઓના તમે ફોર્મો આપો છો, વસ્તુઓ આપો છો, તો તમે એમના ખાતામાં પૈસા તો આપો. કહો છો કે બહેનોના ખાતામાં આટલા મોકલીશું, 15 લાખ જમા થશે ખાતામાં. ક્યાં છે એ બધું? હા, બિહારમાં બધી જગ્યાએ આપે છે, બહેનોને અહીંયા કેમ નહીં આપતા? એ તમારા માધ્યમથી હું બી પૂછવા માંગુ છું કે ગુજરાતનો શું વાંક છે? તમને અહીંયા મુખ્યમંત્રી બનાયા એ કે તમને પ્રધાનમંત્રી પદ સુધી પહોંચાડ્યા એ? કયો ગુનો છે ગુજરાતનો કે તમે ગુજરાત સાથે ઓરમાયું વર્તન કરો છો? તો ગૃહિણીઓ આજે હું પોતે ગૃહિણી છું, અમારા પ્રમુખ શ્રી છે, બધા જ છે, પણ એ બધા અમે લોકો લડવા તૈયાર છીએ, રોડ રસ્તા ઉપર આવવા તૈયાર છીએ કે આટલી મોંઘવારી. તો તમારા ભાજપના બહેનો જે છે, કોર્પોરેટરો હતા, ધારાસભ્યો, એમએલએ, એમપી, જે બી બહેનો છે એ લોકોને ઘર ચલાવવાનું નથી હોતું? એ લોકોને તો ક્યાં ભાવ તાલની ખબર હોય? એમને તો બધું તૈયાર આવતું, એટલે એ લોકોને નથી નડતી મોંઘવારી. પણ પ્રજાએ એમને ચૂંટીને મોકલ્યા છે, એ માટે પ્રજા માટે લડવા તો ઉતરે મેદાનમાં. મહિલાઓના સપોર્ટમાં આવે અત્યારે ખાલી વાતો જ કરવાની છે. સ્વાભાવિક છે જે રીતે જે કોંગ્રેસની મહિલા પાંખ છે એણે પોતાની રીતે હવે આગામી દિવસોમાં મોંઘવારી વિરુદ્ધમાં આંદોલન ચલાવવાનો જરૂરથી નિર્ણય કર્યો છે. પણ એક વાત જરૂર છે, જે રીતે મોંઘવારી વધી રહી છે તેને લઈને સામાન્ય મહિલાઓ તો પરેશાન છે, પણ જે મધ્યમ અને ગરીબ મહિલાઓ છે તે વધુ હેરાન અને પરેશાન છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, અમદાવાદ.